વહાલા શ્રોતાજનો નમસ્કાર। પ્રવચનની શરૂઆત એક રૂપકથી કરું છું। એમ કહેવાય છે સૃષ્ટિના સર્જનહારે જ્યારે સૃષ્ટિનું નિર્માણ કર્યું ત્યારે સર્વપ્રથમ એ સૃષ્ટિના સર્જનહારનું સર્જન હતું ગધેડો। નવાઈ લાગશે તમને કે સર્જનહારે પહેલું સર્જન ગધેડાનું કર્યું। તમે વાત માનો કે ન માનો, ઋષભદેવ ભગવાનના ચરિત્રમાં વાત આવે છે કે પહેલા પ્રજાપતિની ઉત્પત્તિ કરી। પ્રજાપતિ સાથે ગધેડો સંકળાયેલો હોય એમ કહેવાય છે। તો આમ જોવા જઈએ તો દૂર દૂર ક્યાંક સમાનતા આવી જતી હોય છે। પ્રજાપતિનો એક મતલબ કર્યો છે કુંભાર। તો જ્યારે સર્જનહારે ગધેડાનું સર્જન કર્યું ત્યારે ગધેડાને એ આદેશ આપે છે કે ધરતી પર જા। ગધેડો સર્જનહારને કહે છે કે તમે મને ધરતીમાં રહેવા માટે સર્જ્યો છે, એટલે મારે ધરતી પર તો જવું જ પડશે, પણ ધરતી પર જઈને મારે કરવું શું? કાંઈ કામ સોંપો, નહીં તો ટાઈમ પાસ નહીં થાય। જેમ તમને ટાઈમ પાસ કરવા માટે કાંઈ ખપે ને તેમાં ગધેડાને પણ ટાઈમ પાસ કરવા માટે કાંઈ ખપતું હતું। એટલે સર્જનહાર કહે છે કે ધરતી પર જઈ કરી માલિક તારા પર જેટલો માલ નાખે એટલો માલ તારે વહન કરવાનો। કલાકો સુધી તારે સતત અને સખત મજૂરી કરવી। ગધેડો કહે છે સર્જનહારને કે કામ તો આપે સોંપ્યું, પણ સતત કામ કરતા કરતા ભૂખ લાગશે। તો ભૂખ લાગે ત્યારે મારે આ ધરતી પર ખાવું શું? ત્યારે સર્જનહાર ગધેડાને કહે છે કે જ્યારે તને ખાવાનું મન થાય ત્યારે તારે ઉકરડા ચૂંથવાના, ભટકવાનું, અને જ્યાં ત્યાંથી તને ખાધા ખોરાકી મળી જશે। પેટ ભરવામાં તને તકલીફ નહીં પડે। આમ જોવા જઈએ તો પેટ ભરવામાં કોઈને તકલીફ ન પડે, આ તો આપણે હેરાન થઈ ગયા છીએ। તો ગધેડો સર્જનહારના આદેશથી ધરતી પર આવી ગયો, પણ જતા જતા ભગવાનને ગધેડાએ પૂછ્યું કે આપે મને કીધું કે ધરતી પર જઈ અને કામ કરવાના, તો કામ તો આપના આદેશ પ્રમાણે હું કરીશ। આપે કીધું કે ભૂખ જ્યારે લાગે ત્યારે ઉકરડા ચૂંથવાને ભટકવાનું, એ પણ હું સમજી ગયો, પણ મારે ત્યાં કને જીવવું કેટલા વર્ષ? તમે મારું આયુષ્ય ફિક્સ કરી દો। તો ભગવાન કહે છે ગધેડાને કે તારે ધરતી પર 35 વર્ષ જીવવાનું। ગધેડો કહે છે કે 35 વર્ષ તમે જો કામ મને સારા સોંપ્યા હોત
તો 35 ને બદલે 40 વર્ષ ધરતી પર કાઢી શકત, પણ મજૂરી મને સોંપી છે, માર મને પડવાનો છે અને ઉકરડા મારે ચૂંથવાના છે, ગંદી ગંદી વસ્તુઓ મારે ખાઈ કરી અને પેટ ભરવાનું છે, તો 35 વર્ષ મારા માટે ધરતી પર જીવવું કઠિન થઈ જશે. એટલે ભગવાન, હે સર્જનહાર, તમે મારા આયુષ્યને ઘટાડો. જ્યારે ગધેડો એ સર્જનહારને વિનંતી કરે છે ત્યારે સર્જનહાર કહે છે કે તને 35 વર્ષ જીવવામાં વાંધો શું છે કે નહીં? અગર તમે જો સારા કામ સોંપ્યા હોત તો ના ન પાડત, પણ તમે કામ મને સારા સોંપ્યા નથી, એટલે મહેરબાની કરીને તમે મારું આયુષ્ય શું કરો? ઘટાડો. તો સર્જનહાર પૂછે છે, બોલ તારે કેટલા વર્ષ ઘટાડવા છે? ગધેડો કહે છે 25 વર્ષ ઘટાડી નાખો. સર્જનહાર કહે છે તથાસ્તુ, તારા આયુષ્યમાંથી 25 વર્ષ કાપી નાખ્યા, એટલે રહ્યા કેટલા વર્ષ? 10 વર્ષ. અને ગધેડો આ ધરતી પર આવી ગયો. આમ તો સવારના પોરમાં આ શબ્દ બોલાય પણ નહીં. હવે શબ્દ જ્યાં બોલાતો ન હોય ત્યાં વાત ક્યાંથી થાય? તે છતાં પણ શરૂઆત મેં આજે ગધેડાથી કરી છે, માફ કરજો. સર્જનહારનું બીજું સર્જન. સર્જનહારે બીજું સર્જન કૂતરાનું કર્યું. જ્યારે કૂતરો સર્જનહારની સામે ઊભો રહ્યો ત્યારે સર્જનહાર કૂતરાને કહે છે કે જા તું ધરતી પર જઈ તારે હું જે કામ સોંપું છું તે કામ તારે કરવાના. તો કૂતરો પૂછે છે સર્જનહારને કે ધરતી પર જઈને મારે શું કરવું? તો સર્જનહાર કૂતરાને કહે છે કે તારે ધરતી પર જઈ લોકોને કરડવા, બસવાનું. બીજું, ભગવાન કહે છે, સર્જનહાર કહે છે કે જ્યારે તને ભૂખ લાગે ત્યારે તારે હાડકાં ચાટવાના. કૂતરો કહે છે સર્જનહારને કે બસ આટલું જ કામ મારે કરવાનું. સર્જનહાર કહે છે કે જ્યારે કોઈ માણસ તને ખાવાનું આપે તો તારે એની વફાદારી કરવાની, એ માલિકની તારે સંભાળ રાખવાની, નિમક હલાલ તારે થવાનું. કૂતરો કહે છે કે એકાદ કામ તમે મને સારું સોંપ્યું, વફાદાર રહેવાનું, એની સાથે સાથે આ કામ પણ સારું કહેવાય મારા માટે કે નિમક હરામ નહીં પણ નિમક હલાલ થવું. ભગવાન સર્જનહારને કૂતરો પૂછે છે કે મારે ધરતી પર જઈ અને કેટલા વર્ષ કાઢવાના? સર્જનહાર કહે છે તારે 32 વર્ષ સુધી ધરતી પર જીવવાનું. કોનું આયુષ્ય આપે છે સર્જનહાર? કૂતરાનું. 32 વર્ષ. કૂતરો કહે છે સર્જનહારને કે 32 વર્ષ તો બહુ કહેવાય. બસવાનું, કરડવાનું, હાડકાં ચાટવાના, નિમક હલાલ અને વફાદારી તો મારામાં જેટલી આવશે તેટલી આવશે, બાકી તો મારે આ ખરાબ જ કામ કરવાના. તો 32 માંથી ભગવાન 25 વર્ષ તમે કાઢી નાખો. તો
તો સર્જનહાર કૂતરાની વિનંતી સાંભળી કરી, કૂતરાની વિનંતી માન્ય રાખી કરી અને કૂતરાના 32 વર્ષમાંથી 25 વર્ષ કાઢી નાખ્યા. કેટલા રહ્યા વર્ષ? 7 વર્ષ. આ બીજું સર્જન હતું કૂતરાનું. સર્જનહારે ત્રીજું સર્જન કર્યું બળદનું. આપણે પાછળ છીએ, ભલે હોશિયારી કરીએ છીએ પણ આપણે પાછળ છીએ રશ્મિભાઈ. ત્રીજું સર્જન છે બળદનું. બહુ સરસ વાત છે, મને તો બહુ ગમે. અવારનવાર આ ઘટના હું રજૂ કરતો હોઉં છું. સર્જનહારે ત્રીજું સર્જન કર્યું બળદનું. જ્યારે બળદ સર્જનહારની સામે ઊભો રહ્યો ત્યારે બળદ સર્જનહારને પૂછે છે કે આપે મારું સર્જન કર્યું, મારે કરવું શું? તો સર્જનહાર કહે છે તારે ધરતી પર જવાનું. તારો માલિક તને જેટલા કામ કરાવે તેટલા કામ તારે કરવાના. જ્યાં સુધી તારા શરીરમાં તાકાત રહેલી હોય ત્યાં સુધી કામ કરે રાખવાના. અને જ્યારે તું થાકી જાય ત્યારે એક ખૂણામાં બેસી જવાનું. તો એ સર્જનહારને બળદ પૂછે છે કે ધરતી પર મારે જવાનું, આ કામ કરવાના, મારે ત્યાં કેટલા વર્ષ કાઢવાના? સર્જનહાર કહે છે કે તારે 29 વર્ષ કાઢવાના. 3 માંથી વધારે આયુષ્ય સર્જનહાર કોને આપે છે? એકને પહેલા 35 વર્ષ આપ્યા, બીજાને 32 વર્ષ આપ્યા અને બળદને કહે છે તારે 29 વર્ષ સુધી ધરતી પર રહેવું. માલિક તારા પર જેટલો બોજો નાખે એ બોજો તારે વહન કર્યા કરવાનું. થાકી જાય ત્યારે સાઈડમાં રહી જવાનું અને 38 વર્ષ સુધી તારે ધરતી પર જીવવાનું. બળદ કહે છે સર્જનહારને કે આટલા વર્ષ ગધા વિતરું કરું, હેરાન થાઉં, માલિકનો માર સહન કરું, બોજો વહન કરું, મારો આયુષ્ય તમે ઘટાડી નાખો. 25 વર્ષ બળદના પણ કાઢી નાખ્યા. એટલે બળદના થયા કેટલા વર્ષ? 13 વર્ષ. બળદ પર ધરતી પર બળદ આવી ગયો. ચોથું સર્જન સર્જનહારે મનુષ્યનું કર્યું. વાત આમ સમજવા જેવી છે. સાચી છે કે ખોટી છે કે શાસ્ત્રની છે એની પરોજણમાં આપણને નથી પડવું, પણ એમાંથી કાંઈક મળી શકે તેમ છે એટલા માટે મેં આ વાત ચાલુ કરી. ચોથું સર્જન સર્જનહારનું કોણ છે? મનુષ્ય. સર્જનહાર સામે મનુષ્ય ઊભો રહ્યો. સર્જનહાર વિચારે છે કે વાહ, ગધેડા વખતે મેં જેટલી શક્તિ ન વાપરી, કૂતરા વખતે જેટલી શક્તિ ન વાપરી, બળદ વખતે જેટલી શક્તિ ન વાપરી, એટલી શક્તિ મનુષ્યના સર્જન ટાઈમે વાપરી અને મારી જેટલી કળાઓ રહેલી હતી એ બધી કળાઓ મેં મનુષ્યમાં નાખી દીધી. તો મનુષ્ય સર્જનહારને પૂછે છે કે આપે મારું સર્જન કર્યું, મારે શું કરવું? તો સર્જનહાર કહે છે કે તારે ધરતી પર જવું. તું પૂછી રહ્યો છે મારે શું કરવું, તો તને કહું, ધરતી પર ગયા પછી તારે પરોપકાર કરવું, ધરતી પર ગયા પછી તારે પ્રભુ સ્મરણ કરવું, ધરતી પર ગયા પછી તારે પરસેવા કરવાની, ધરતી પર ગયા પછી તારે ક્ષમા ધારણ કરવાની, ધરતી પર ગયા પછી તારે સમતા ધારણ કરવાની, ધરતી પર ગયા પછી તારે ક્રોધ શાંત કરવાનું. આવા બધા ઘણા કામ કોને સોંપ્યા? માણસને સોંપ્યા. કામ માણસના
ભગવાને જે સોંપ્યા માણસને એ બધા કામ એકબીજાથી ચડિયાતા સોંપ્યા. પરોપકાર, પર સેવા, પ્રભુ સ્મરણ, ક્ષમા, ક્રોધ, કસાય વગેરેની નાબૂદી, આ બધા કામ સારામાં સારા મનુષ્યને સર્જનહારે સોંપ્યા. એટલે મનુષ્ય સર્જનહારને પૂછે છે કે આપે મને કામ બહુ સારા સોંપ્યા, આ કામ સાંભળીને મને ખૂબ આનંદ થયો અને આ કામ તો કરવા જેવા છે એવું મને પણ લાગ્યું, પણ ધરતી પર જઈ કરી અને મારે આ બધા કામો કેટલા વર્ષ સુધી કરવા? મારું તમે ફિક્સ આયુષ્ય શું આપો છો, બતાવો છો? સર્જનહાર કહે છે તારું આયુષ્ય ફક્ત 25 વર્ષનું. આ 25 વર્ષના આયુષ્ય દરમિયાન તારે પ્રભુ સ્મરણ, પરોપકાર, પર સેવા, ક્ષમા, કસાય ત્યાગ વગેરેની પ્રવૃત્તિ કરવાની, ગુણ પ્રશંસા કરવાની. માણસ અટકી ગયો અને સર્જનહાર સામે હાથ જોડી કરી અને માણસ સર્જનહારને કહેવા લાગ્યો કે ફક્ત 25 જ વર્ષ. સર્જનહારને માણસ કહે છે કે આયુષ્ય મારો વધારો, આટલા આયુષ્યથી કાંઈ જ ન થાય. પહેલા જે 3 સર્જન હતા સર્જનહારના, એ ત્રણેય સર્જન આયુષ્ય ઘટાડવાની વાત કરી. આ એક મનુષ્ય રહેલો છે એ સર્જનહારને કહે છે કે મારું આયુષ્ય શું કરો? એટલે એમ કહી શકાય કે આ 3 સર્જન હતા એ પોતામાંથી દેવાની વાત કરી કે અમને ન ખપે, લઈ લો તમે, લેવાની વાત કરી. જ્યારે માણસ સર્જનહારને કહે છે કે આયુષ્ય તમે વધારી દો, માણસની આદત પહેલાથી માંગવાની છે. એ આજકાલનો નિયમ નથી, આજકાલની વાત નથી. માણસ પરાપૂર્વથી માંગવાનું તો પહેલા એને રાખ્યું છે. માંગી, આવરદા માંગી. સર્જનહાર કહે છે કે મારી પાસે 25 વર્ષ જે સ્ટોકમાં હતા એ તને આપી દીધા. આ 25 વર્ષમાં તું જો ધારે તો એટલા પરોપકાર કરી શકે, એટલા પરસેવાના કામ કરી શકે, પ્રભુ સ્મરણ કરી શકે, ક્ષમાને આત્મસાત કરી શકે, કસાયનો ત્યાગ કરી શકે, ગુણ પ્રશંસા કરી શકે. આવું બધું તું 25 વર્ષમાં ઘણું ઘણું કરી શકે છે. પણ માણસ સર્જનહારને કહે છે નહીં નહીં નહીં, 25 વર્ષમાં તો કાંઈ ન થાય. માણસ પહેલેથી લાલચુ છે. હંમેશા માણસ લાલચ રાખતો જ રહે છે. કાકલુડી કરવા લાગ્યો સર્જનહારને. કાકલુડી કરતાને કહે છે ભગવાન સર્જનહાર તમે તો દયાળુ છો, તમે તો બહુ સરસ છો, તમારા હું શું વખાણ કરું? કામ કઢાવવું હોય ને, કામ કરાવવું હોય ને તો શું કરવી પડે? હા, શું લગાડવું પડે? હા, બહુ સારા છો તમે તો, એટલા સરસ રહેલા છો, તમે તો કોઈને ના પાડતા જ નથી ને. હે સર્જનહાર, આયુષ્ય તમે ગમે તેમ કરીને વધારી દો, 25 વર્ષમાં કાંઈ પણ થઈ ન શકે. બહુ જ અરજ કરવા લાગ્યો માણસ. એટલી કાકલુડી કરે છે, એટલો કરગરે છે, એટલો કરગરે છે. માણસને જ્યારે ગરજ હોય ને ત્યારે કરગરે બહુ. ગરજ ન હોય તો આપણે ત્યાં ગુજરાતીમાં કહેવત પડી કે ગુંબળો ફૂટે તો વૈદ વેરી.